આજ પછી અર્જુનભાઈ કોઈ દી આપણે વ્લોગ નથી બનાવો ભાઈ. અરે આજે અમે આવ્યા છીએ જટાશંકર. કેવું અટલ સરોવર? જટાશંકર જુનાગઢમાં છે. નીતિનભાઈ હજી જટાશંકરના વેમમાં છે. અમે આવી ગયા છીએ રાજકોટના અટલ સરોવરે. કે હું તો પહેલી વાર આવ્યો છું. નીતિનભાઈ, તેજસભાઈ જ્યારે ઓપનિંગ હતું ને ત્યારે આવી ગયા. મસ્ત મજાની ઇન્સ્ટાગ્રામમાં રાજકોટ વ્લોગમાં એને આખો શું કે રીલ છે તો એ જોઈ લેજો. અત્યારે વાત કરી આ વ્લોગની કે અહીંયા અટલ સરોવરે આવ્યા. મારું નામ છે નીતિન મહેતા. અર્જુનભાઈના અને હવે અમારા બધાના મિત્ર એવા નીરવભાઈ, જેને તમે અર્જુનભાઈના વ્લોગમાં જોતા જશો. વાત કરીએ રાજકોટ વ્લોગ શું છે, તો રાજકોટ વ્લોગ છે અમારું ઇન્સ્ટાગ્રામ પેજ છે. એના માટે અત્યારે અમે કામ કરી રહ્યા છીએ. તેજસભાઈ નીતિનભાઈના ભાઈ છે. તો ભૂલાઈ ગયા મારા વડીલ, મારા વડીલ ભાઈ, મોટા ભાઈ છે. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ અટલ સરોવર. તો આવો અમારી સાથે અને આપણે સાથે એક્સપ્લોર કરીએ અટલ સરોવર. અને કંઈક આ રીતે શાંત સૂર્યાસ્ત સામે ભારતીય ધ્વજોની હળવી લહેરાટ સાથે અમારું અટલ સરોવરમાં સ્વાગત થયું. તો બસ અહીંયા અમે ગાડી પાર્ક કરી દીધી છે અને હવે પાર્કિંગની વાત કરીએ તો અહીંયા પાર્કિંગ ઇનફ છે આપણી પાસે. ઘણી બધી કાર્સ તમે મારી પાછળ બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો. અને કાર માટે અલગ છે પાર્કિંગ અને ટુ વ્હીલ માટે પણ અલગ છે. વિશાળ જગ્યા છે પાર્કિંગ માટે. અટલ સરોવર તરફ જવાનો રસ્તો અહીંયાથી છે. વાહ પણ અત્યારે શું કરવાનું કાકા? ગાડીમાં છે હજી જવાનું અંદર જઈને સાયકલ છે જોતી તો રેન્ટ ઉપર મળે તો એના જેવું રેન્ટ ઉપર આપણે કોઈ પ્રોબ્લેમ નહીં હે, પણ થોડા દેખના પડેગા. જોઈએ જો અહીંયા રેન્ટ ઉપર મળતી હશે તો આપણે ચક્કર તો મારવી જ છે. અટલ સરોવર પહોંચતા જ ત્યાંના સિક્યુરિટી ગાર્ડ જોંગાભાઈને ઓળખી ગયા અને ત્યાં જ અમારા ખાસ મિત્ર જીતુભાઈ પણ મળી ગયા. લાંબા સમય પછી મળ્યાની ખુશીમાં થોડી વાતચીત કર્યા પછી ઉત્સુકતાપૂર્વક અમે અટલ સરોવરમાં એન્ટર થઈ જ રહ્યા હતા ત્યારે અન્ય સિક્યુરિટી ગાર્ડ્સે મૈત્રીપૂર્ણ હાવભાવ સાથે અમારા ખિસ્સા તપાસ્યા અને પાન મસાલા કે બીજી કોઈ પ્રતિબંધિત વસ્તુઓ ના હોય તેની ચકાસણી કરી. હા ભાઈ, મિસ ઓલું ઝુંડા જ નામ હે ને તમારું? ઝુંડાભાઈ તો આ કોણ શું કરે હા ભાઈ, ઓલા ભાઈ પેદા હોય ચશ્મા વાળા, ફોર વ્હીલમાં તમે જામનગર જાઓ. જામનગર અમારે ટ્રાવેલિંગનો સારો એવો બિઝનેસ છે. આ ભાઈ ખોટું બોલે. હા અમારી ઝોંડાભાઈ આ તો અમારા બીજું કાંઈ નથી. અર્જુનભાઈ છે. ઝોંડાભાઈ કરો તમે. વાત તો સાંભળો ભાઈ. આ ગાડીના મને ખાલી ભાવ તો કયો શું છે રેન્ટ આનું? 10 મિનિટના 70 અને 15 મિનિટના 100. 10 મિનિટના 70 અને 15 મિનિટના 100. એક્સપિરિયન્સ ઇન સાયકલિંગ ઇન અટલ સરોવર. ઓ બ્રેક. શું કે અર્જુનભાઈ, કેવી લાગી આ જગ્યા તમને? અરે ભાઈ કંઈ ને કાંઈ ખૂબ જ મસ્ત હે ભાઈ. રાજકોટના લોકો તમને કહી ને કે એકવાર અટલ સરોવરની વિઝિટ લ્યો. હજી તો અમે આવ્યા જ છીએ, જાજુ પૈરાઈ નથી, પણ આ જે તળાવનો આપણે આ સીન જોયા, આ બધું જોયું, મજા આવી. એની વાત નથી કરતો હું, તો હમણાં તમે કંઈક કહેતા હતા અહીંયા શેની મજા આવે? ભાઈ અહીંયા જો પ્રેન્ક કર્યો હોય ને કોઈ ઉપર, અર્જુનભાઈને જ્યાં જ અહીંયા પ્રેન્ક કરવાનું શું છે કે અહીંયા પ્રેન્ક કર્યો હોય તો મજા આવે. બોલો. અર્જુનભાઈ લાઈનમાં ઊભા છે. અહીં મારી નજર વારંવાર શાંતિ લહેરાતા આપણા તિરંગા તરફ જઈ રહી હતી. તેની ઉપસ્થિતિમાં જ એક અજીબ સુકૂન અનુભવાય છે. અહીં ગાર્ડન છે જ્યાં ફૂલ તોડવાની મનાઈ છે. અહીં સરોવર છે જ્યાં ડૂબકી મારવાની મનાઈ છે. અહીં વિશાળ જગ્યા છે જ્યાં કચરો કરવાની સખ્ત મનાઈ છે. પરંતુ આ નિયમો અહીંની શાંતિ અને સુંદરતાને કાયમ રાખવા માટે છે. મિત્રો કે પરિવાર સાથે મોર્નિંગ વોક કે પછી ઇવનિંગ સ્ટ્રોલ માટે આ બેસ્ટ જગ્યા કહી શકાય. તે સિવાય અહીં મનોરંજનના મુખ્ય 2 વિકલ્પો છે. એક તો અહીંના એનર્જેટિક સોંગ સાથે ડાન્સ કરો અથવા બસ અહીંના શાંત વાતાવરણમાં મિત્રો કે પરિવાર સાથે સરોવરની પાળે ઠંડા પવનમાં બેસીને મજા માણો.
છે આજ પછી અર્જુનભાઈ હારે કોઈ દી આપણે વ્લોગ નથી બનાવો ભાઈ. અરે પણ ભાઈ શું કરું, મોડું થઈ ગયું હવે રસ્તામાં. જોંગાભાઈને અંદાજ પણ નથી કે તેમના કેટલા ચાહકો છે. વાત સાચી ભાઈ, જો એમને વહી જાય ને તો એમ કે આના ઘમંડ હે આમ તેમ, એવું તો આપણે ઢોંગા ભાઈ કે નહીં તમે? હા ભાઈ. જોવાય તમારો વિડીયો બહુ જોવો. હા જો હવે શું કરું. હવે આ તેજસભાઈ મસ્તી કરશે. અત્યાર સુધીમાં અનેક વાર અમે જ્યાં પણ ગયા ત્યાં તેમના ચાહકો તેમની સાથે વાતો કરવા અને સેલ્ફી લેવાનું ચૂક્યા જ નથી, જેના કારણે અમને સમયસર વ્લોગ બનાવવામાં થોડી મુશ્કેલી પડી. પણ હા, આ બધું જોઈને ખરેખર મજા પણ આવી, કારણ કે હું ખુદ પણ જોંગાભાઈનો ફેન છું. હું અર્જુનભાઈ હિચકા બિચકા ખાવા છે કાંઈ? ના ભાઈ, થાકી ગયા. કેવું છે પ્લે એરિયા છોકરાઓ માટે? અરે બહુ મસ્ત ભાઈ, અહીંયા નાના બાળકો માટે કહીને કે ટાઈમ એનો આરામથી નીકળી જાય. મોટાની સાથે સાથે નાનાનો ટાઈમ તો નીકળી જાય. કરી વસ્તુ એમ કે આમાં કપલ આવો, ફેમિલીમાં આવો, બાળકો સાથે આવો, બધાયનું અહીંયા કંઈક ને કંઈક ગોઠવણી થઈ જાય એવું અટલ સરોવર ભાઈ બનાવ્યું છે. અને બીજી વસ્તુ ખાસ રાજકોટ વાળાઓને અને આ બ્લોગ જે જોવે છે એ લોકોને જેવું અટલ સરોવર છે ને તો એવું જ રાખજો. આપણી કહીએ કે માનવની એટલે આપણા માણસોની જવાબદારી છે. જવાબદારી છે કે સાફ હા સફાઈ એમ સાફ સફાઈ બને એટલી રાખજો, કાંઈ કચરો ન કરતા, જ્યાં ત્યાં થૂકતા નહીં. બસ એટલું, કાંઈ સલાહ સૂચન નથી, બસ એટલું જ ખાલી કહું. બાકી ખૂબ મજા પડી આખો દિવસ અરે અહીંયા ભાઈ, અમે કરજો. કેમ 2-3 કલાક નીકળી ગઈ ખુદને ખબર જ ન પડી, થાકોડોય નથી લાગતો. બધી વસ્તુ એવી છે ને કે થોડુંક હાલો તો તમને ઊભું રહેવાનું મન થાય, બેસવાનું મન થાય, ભાઈબંધ હારે ગપ્પા મારવાનું મન થાય, એવી બધી જગ્યા. એટલે આમ થાકોડા જેવું નથી. વડીલોને જો કોઈ મારી જેમ હાલવાના આરસુડા હોય, જો એને એવું લાગતું હોય કે અટલ સરોવર હાલવાનું, તો એવું નથી ભાઈ, એટલું બધું હાલવાનું નથી. હાલશો તોય તમને કાંઈ ખબર નહીં પડે કે અહીંયા કેટલું હાલી ગયા. ખાલી 2 ભાઈબંધ દોસ્ત 2 જણા આવો તોય વહી જાય ભાઈ ટાઈમ. હાલીને આમ જવાની મજા આવે, ખાલી હાલવાની મજા આવે. હા, ઠંડો પવન આવે, વાદળા એવા થયા અને ભાઈ મજા આવી. તો શું કેવું નીતિનભાઈ ને નીરવ, તારું કેવું ભાઈ અટલ સરોવર? તમે તો બીજી વાર વિઝિટ કરી. હું લગભગ આ ત્રીજી વખત આવ્યો છું. ત્રીજી વખત આવી ગયો. આની પહેલા અમે રાજકોટ વ્લોગ્સ ઇન્સ્ટાગ્રામ પેજ, જેમ આપણે શરૂઆતમાં વાત કરી એ રીતે એના માટે આવ્યા હતા. અને એમાં અમે રાજકોટના મનમોહક સ્થળો કરીને એક સિરીઝ ચલાવીએ છીએ કે રાજકોટના જેટલા બી સ્થળો છે જોવાલાયક, એની આપણે એક સિરીઝ રીલ થ્રુ આપણે રીલ ફોર્મેટમાં વિડીયો આવે છે ઇન્સ્ટાગ્રામમાં, તો એ પણ તમે જોજો. એમાં અમે જ્યારે ઓપનિંગ હતું જ્યારે અટલ સરોવરનું, ત્યારે અમે અહીંયા આવ્યા હતા અને અમે વિડીયો બનાવ્યો હતો. અને આજે પાછું અમે ત્રીજી વખત લગભગ આવ્યા અને ખૂબ આજે મજા પડી. અને આજે એક ઈચ્છા હતી કે જોંગાભાઈ સાથે આપણે એક દિવસ વ્લોગ બનાવવો છે, અને ઘણા સમય પછી આજે એ આપણે શું કહેવાય કે શોખ આપણો પૂરો થયો કે જોંગાભાઈ સાથે એક વ્લોગ બનાવી શકીએ. અને તો ભાઈ મિત્રો, બીજી વસ્તુ એ કે ભાઈ તેજસભાઈની ચેનલ છે, આ વ્લોગ તેજસભાઈ આવવાનો હતો. આ વ્લોગ નીતિનભાઈ તેજસભાઈ વહી ગયા, તો આ વ્લોગ નીતિનભાઈની ચેનલમાં આવવાનો છે. તો ભાઈ તમે એને લાઈક કઈ કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા ભાઈ. ચેનલને ફોલો કરો. ના, સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરો. હા, ઇન્સ્ટાગ્રામ ને ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરો. હા, નીતિનભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મારી હા તો ચાલો, ટાટા બાય બાય. ફરી પાછા આવા મસ્ત મજાના અને આવા કહીને કે ભાઈ મસ્તી વાળા વ્લોગમાં પાછા મળશે. ટાટા બાય બાય. લેઝર લાઇટ્સ હવે ચાલુ થયું છે, પણ હવે શું કરવું, ટાઈમ નતો. બતાવ લેઝર લાઈટ શો હવે. હવે અહીંથી નો દેખાય. દેખાય તો બતાવો આપણે. નો દેખાય. તમે લોકો આવીને જ જોઈ લ્યો, કેમ કે અહીંયા આવીને જોવાની મજા છે. હા, સવારે અમે એ જ વાત કરીએ છીએ, ચાલુ થઈ ગયા છે, પણ અમારી પાસે ટાઈમની કટોકટી છે. અત્યારે બહાર જવાનું છે જગ્યાએ, તો પછી નીકળવું પડશે, શું થાય. પણ તમે લોકો જરૂરથી પધારો અને ખૂબ જ મજા પડે એવી જગ્યા છે. ચોક્કસ પધારો બધા. ના, ફોલો કરો રાજકોટ વ્લોગ્સ ને નીતિનભાઈની. જોંગો ઓફિશિયલ ને પણ ફોલો કરો, એમની યુટ્યુબ ચેનલ ને. ઈ તમે સમજી જજો. ફોલો પેલા મારું કરજો ને પછી એમાંથી અહીંયા ફોલો કરવા આવજો. તેજસભાઈ ને ઇન્સ્ટાગ્રામ ને ફોલો કરજો. તેજસભાઈ લાઈક કરજો એમ. અચ્છા, લાઈટ બતાવો એમ કે છે. વાહ વાહ, સરસ. ખૂબ જ સરસ છે, ઝંડાની જેવી બનાવી છે, તિરંગાની જેમ. એમાં નહીં દેખાય. નથી દેખાતું. તો ટાટા બાય બાય. સી યુ બાય.